નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ સોજિત્રા ફરી એકવાર આપનું લેક્ચર નંબર 7 ની અંદર સ્વાગત કરું છું। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર। તો એવું કહેવામાં આવ્યું છે કે શંકુ માટે તેની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને પાયાના ક્ષેત્રફળ, કે શંકુ જે છે એની વક્ર સપાટી, તો વક્ર સપાટી થાય પાઈ આર એલ, અને શંકુનો જે પાયો છે, પાયો હોય વર્તુળ, કે આ શંકુ છે તો એનો પાયો હોય છે વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ, આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો પાઈ પાઈ તો કેન્સલ થશે, આર સ્ક્વેર છે એકવાર આર કેન્સલ થશે, તો એલના છેદમાં આર, એટલે કે ગુણોત્તર એલ જેમ આર થઈ શકે। શું થાય? એલ જેમ આર, એટલે અહીંયા આપણે ખાલી જગ્યાનો પહેલો જ આન્સર આવશે। ત્યારબાદ જોઈએ તો ગોળાનું ઘનફળ, તો ચાલો પહેલા તો લઈ લે ગોળાનું ઘનફળ। તો ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? તો કે ભાઈ 4/3 પાઈ આરનો ઘન, અને તેની વક્ર સપાટી, તો વક્ર સપાટી ગોળાની શું થશે? તો ગોળાની વક્ર સપાટી 4 પાઈ આર સ્ક્વેર થશે। શું થશે? 4 પાઈ આર સ્ક્વેર। તો ગોળો છે તેની વક્ર સપાટીથી, ઘનફળ એ તેની વક્ર સપાટીથી કેટલા ગણું છે? તો આપણે બંનેનો ગુણોત્તર અથવા બંનેનો ભાગાકાર જો લઈ લઈએ તો બંનેનો 4 4 કેન્સલ થશે, પાઈ આર પણ કેન્સલ થશે, પણ આર સ્ક્વેર છે એટલે એકવાર આર બચશે, તો અહીં અંશમાં બચે છે આર, છેદમાં બચે છે 3, તો આરના છેદમાં 3 ગણું હોય, કે ત્રિજ્યાના ત્રીજા ભાગ ગણું હોય। ઓકે, તો અહીં આન્સર આવશે આરના છેદમાં 3। ત્યારબાદ વાત કરીએ તો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન છે કે 3 સેમી ત્રિજ્યા ધરાવતા સફરજનની કિંમત 8 રૂપિયા છે, તો 6 સેમી ત્રિજ્યા ધરાવતા સફરજનની કિંમત કેટલી? હવે ઘણીવાર શું કરે કે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે ભાઈ 3 સેમીના 8 રૂપિયા, તો 6 ના કેટલા? ત્રિરાશિ મૂકે, પરંતુ સફરજન હંમેશા વજન ઉપર મળે છે। તો પહેલાં આપણે એવું કરવું પડશે કે 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ, 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ મેળવી લે કે 4/3 પાઈ આર ઘન। તો ચાલો પાઈની કિંમત અત્યારે રહેવા દઈએ છે, બાકી કિંમત મૂકી દઈએ કે ભાઈ ત્રિજ્યા છે 3, તો 3નો ઘન, 3 ને 3 વાર લખીએ તો એકવાર 3 કેન્સલ થશે, 3 તેરી 9, 9 ચોક 36, એટલે કે 36 પાઈ એટલું એનું ઘનફળ થશે। ઓકે, વજનના આધારે આપણે જોયું, દળ મેળવ્યું, ઘનફળ મેળવ્યું। ચાલો એ જ રીતે 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ, 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ, તો ચાલો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ મેળવીએ તો શું થશે? 4/3 પાઈ આર ઘન, સૂત્ર છે, આરની જગ્યાએ આપણે મૂકી દઈએ 6, તો ચાલો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 3 દુ 6, તો અહીંયા શું થશે કે ભાઈ 6 36, 36 દુ 72, 72 દુ 172 દુ 144, 144 દુ 288, તો 288 પાઈ। હવે આપણે એવી ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ 36 પાઈ સેમી ઘનના કેટલા રૂપિયા છે? 8 રૂપિયા, તો રૂપિયા 8, તો આપણી પાસે કેટલા છે? 288 પાઈ, તો 288 પાઈ સેમી ઘનના કેટલા? આ રીતે ત્રિરાશિ મૂકી શકાય। તો 288 પાઈ ગુણ્યા 8 છેદમાં 36 પાઈ, તો ચાલો પાઈ પાઈ તો અહીં કેન્સલ થઈ જશે, 2 ચોક 8 અને 9 ચોક 36, ચાલો 9 તેરી 27, 9 દુ 18, તો અહીંયા મળશે 32 અને અહીંયા મળશે 2, તો 32 દુ 64, એટલે 64 રૂપિયા થશે। કેટલા થશે? 64। અને ઘણા વિદ્યાર્થી ત્રિરાશિ મૂકે પણ એવો ઓપ્શન નથી। ઓકે, તો ત્રિરાશિ ભૂલથી પણ નહીં કરતા, કારણ કે વજનના આધારે સફરજન વેચાય। ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ તો કેરમના સ્ટ્રાઇકર માટેની કુલ સપાટી, કેરમનું સ્ટ્રાઇકર હોય તો કેરમનું સ્ટ્રાઇકર જનરલી નળ આકારનું હોય, નળાકાર, તો નળાકારનું હોય આ ટાઈપનું કોઈ કેરમનું સ્ટ્રાઇકર હોય છે, અને આ જે છે એની સાઈડની સપાટી છે। હવે આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળ માગેલું છે, તો એની વક્ર સપાટી થાય 2 પાઈ આર એચ પ્લસ એનું તળિયું અને મથાળું, વર્તુળ હોય છે એટલે 2 પાઈ આર સ્ક્વેર, તો 2 પાઈ આર કોમન કાઢીએ તો 2 પાઈ આર કૌંસમાં એચ પ્લસ આર, તો
કેરમનું જે સ્ટ્રાઇકર છે એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr² થશે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. ઓકે, તો ગુણોત્તર ગોલકની સપાટી શું થાય તો કે 4πr², પણ બે ત્રિજ્યાઓ છે તો આપણે r1 જેમ r2 લઈ લઈએ તો 4π કેન્સલ. આ ગુણોત્તર કેટલો આપ્યો છે 1/2, 1/2. તો r1 જેમ r2 આખાનો સ્ક્વેર લખી શકાય અને અહીં 1 નો વર્ગ 1 થાય અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 બને. આપણે 2 ને વર્ગમૂળ 2 નો વર્ગ લખી શકાય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ r1 જેમ r2 નો ગુણોત્તર છે એ 1 જેમ વર્ગમૂળમાં 2 બને છે. કેટલો બને છે? 1 જેમ વર્ગમૂળમાં 2. હવે છે એના ઘનફળનો ગુણોત્તર. તો ચાલો ઘનફળનો ગુણોત્તર મેળવીએ. તો ઘનફળનો ગુણોત્તર તો ચાલો પહેલું થશે 4/3 πr ઘન અને બીજા માટે પણ 4/3 πr ઘન. બે ત્રિજ્યાઓ અલગ અલગ છે. 4/3 π 4/3 π ગયા. r1 ના છેદમાં r2 આખાનો ઘન લખી શકાશે. ઓકે, ચાલો r1 ના છેદમાં r2 એટલે 1/√2 છે હોલ ક્યુબ. ચાલો 1 નો ઘન 1 અને વર્ગમૂળ 2 નો ઘન, તો 2 નો ઘન 8 એટલે વર્ગમૂળ 8 થશે. તો 8 એટલે શું થશે કે ભાઈ 4 દુ 8. તો ગુણોત્તર થશે 4 છે બહાર નીકળે એટલે 2√2. તો આન્સર આવશે 1/2√2. આનો જે ગુણોત્તર છે એ 1/2√2 એટલે 1 અહીંયા રહી ગયા છે અને 2√2 પાછળ જતા રહે. ઓકે, તો 1/2√2 અહીં એનો ફાઇનલ આન્સર આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જો ગોલકનું ઘનફળ 4/3 π મીટર ઘન હોય તો ત્રિજ્યા કેટલી? તો પહેલાં તો જો ગોલકના ઘનફળનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ ગોલકનું ઘનફળ થાય શું? તો ગોલકનું ઘનફળ થાય 4/3 πr ઘન થાય. પણ અહીં આપણને વેલ્યુ આપેલી છે 4/3 π બરાબર. તો સૂત્ર છે 4/3 πr ઘન. તો બંને બાજુથી 4/3 π 4/3 π જશે તો અહીં r નો ઘન મળશે. તો 1નું ઘનમૂળ જો લેવા જઈએ તો 1 થાય. તો એની ત્રિજ્યા જે છે એ 1 મીટર થશે. ઓકે, કેટલી થશે? 1 મીટર. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક. તો ચાલો પહેલાં તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા લખીએ કે પ્રથમ 5 અવિભાજ્ય. તો પ્રથમ 5 અવિભાજ્ય કઈ છે? તો 2, 3, 5, 7 અને 11. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 અવિભાજ્ય છે. એમાંથી પહેલી 5 અવિભાજ્ય લખી. હવે તેનો મધ્યક. તો મધ્યક x બાર એટલે સિગ્મા xi અપોન n કે ભાઈ આપેલા પ્રાપ્તાંકનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક એટલે કેટલા છે? 5. તો 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 10 27 ને 1 28. એટલે આનો આન્સર જે છે એ 28 આવશે. તો 28 દુ 56 એટલે કે ભાઈ 5.6. તો અહીં જે આપણો મધ્યક જે છે એ કેટલો આવશે? 5.6 આવશે. કેટલો આવશે? 5.6. ઘણા વિદ્યાર્થી એકને અવિભાજ્ય લે છે, એક હજી કહું છું અવિભાજ્ય નથી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષીની આપણે વાત કરીએ તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો પહેલી વસ્તુ તો x બાર બરાબર સિગ્મા xi અપોન n. આ એક સૂત્ર છે. હવે પ્રાકૃતિક સંખ્યાને જો ધ્યાનમાં લઈએ, આ ખાસ ટોપિક સમજજો. પ્રાકૃતિક સંખ્યા કે 1 2 3 4 અપ ટુ n પદ સુધી. ઓકે, જો આનો સરવાળો કરવામાં આવે, ઓકે, આનો સરવાળો તો એવું કંઈક થાય n(n+1/2). આ શું છે? n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. તો એનો સિગ્મા xi, આ સિગ્મા xi પણ કહી શકાય કે સરવાળો કેટલો છે? n(n+1/2) અપોન n તો છે જ. તો મધ્યકની વાત હોય તો શું આવશે? n+1/2. મધ્યક હોય તો n+1/2. પણ ખાલી સરવાળો માગેલો હોય તો n(n+1/2). આ વસ્તુ યાદ રાખજો. મધ્યક શબ્દ હશે તો અટવાતા નહીં પરીક્ષામાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં એકદમ સિમ્પલ દાખલો છે. આ એક આંતર સંબંધ પણ આપણે જાણીએ છીએ
કે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, જ્યાં m છે 55 અને x બાર છે 52. ઓકે, ચાલો 55 તેરી તો 5 તેરી 15 એટલે આનો સરવાળો 5 છે એટલે ગુણાકાર થશે 165. અહીં 52 દુ તો 2 દુ 4, 5 દુ 10, 104. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 6. ઓકે, તો આની બાદબાકી જે છે એ 61 થશે. તો કે ભાઈ ઝેડ બરાબર કેટલા આવશે? 61 આવશે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 61. અને ત્યારબાદ આજનો છેલ્લો હેતુ લક્ષી સેમ એવો જ છે કે ભાઈ ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તો m કેટલા છે? તો કે m છે 15 અને x બાર કેટલા છે? તો કે 10. આવી સ્કૂલની બસ. ચાલો 15 તેરી 45 છે માઇનસ 20. તો 15માંથી 20 જાય તો શું વધે? 30. તો અહીંયા વચ્ચે 5 અને અહીંયા વચ્ચે 25. તો ઝેડ બરાબર આવશે 25. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 10ની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા હેતુલક્ષીઓ સાથે મળીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.